સંપ્રદાયની વ્યવસ્થા ઉત્તમોત્તમ વ્યવસ્થા છે કે દરેક પોતાની ચિંતવૃત્તિ અનુસાર ભગવાનનું ભજન કરે. કારણ કે એકમ સદ વિપ્રા બહુધા વદંતી સર્વે હોતારો યત્ર એકનિડમ ભવંતી. વેદ એમ કહે એકોહમ બહુશ્યામ. આપની વેરાયટી કોની છે? એકોહમ બહુશ્યામ. ભગવાનની અંદર ભરેલો જે આનંદ જે છે એ એક અનેક રૂપ થવાનું, અનેક રૂપથી પ્રકટ થયો એનો આનંદ લેવાને બદલે આપણે ઝઘડી રહ્યા છીએ. એકોહમ બહુશ્યામનો આનંદ લેવો જોઈએ. આ તો એકોહમ બહુશ્યામ છે. ભગવાન એક થઈ અનેક રૂપથી અજાયમાનો બહુધા વિજાય તસ્ય ધીરાહ પરિજાનંતિ યોતિ નતો અધીરાહ. અજાયમાનો બહુધા વિજાય તસ્ય ધીરાહ પરિજાનંત. બહુ શાંતિથી સમજો આ લીલાને માણો કે અજાયમાન કેટલા રૂપથી પ્રકટ થઈ રહ્યો છે. અજાયમાનો બહુધા વિજાય તસ્ય ધીરાહ પરિજાનંતિ યોતિ. આનું તત્વ કોણ જાણી શકશે કેમાંથી આ બધું પ્રકટ થઈ રહ્યું છે? કે પરબ્રહ્મ જે પરમાત્મા જે છે, તમે જેને પરબ્રહ્મ પરમાત્મા માનો, આ એની જ બધી વેરાયટી પ્રકટ થઈ રહી છે. એમાંથી જ બધું પ્રકટ થઈ રહ્યું છે. અજાયમાનો બહુધા વિજાયતે. કદાચ તમારી માટે સહજાનંદ સ્વામી પરમ તત્વ હોય તે સહજાનંદ સ્વામી બહુધા વિજાયતે થઈ રહ્યો છે. એનો આનંદ લ્યો ને. એનો આનંદ લ્યો કે અનેક રૂપમાં પ્રકટ થયો છે. એને આવી રૂપમાં આપવાની જરૂર નથી, પણ એ રીતે કંઈ ભલ્યું નથી, એનો આનંદ લેવો નથી. બસ શિવ દ્વેષે વૈષ્ણવ વિષ્ણુ દ્વેષે તાત્પર્ય થઈ ગયું છે બધાને. સંપ્રદાય વ્યવસ્થા એકબીજાના મારકાટમાં પડી ગઈ છે. સંપ્રદાય વ્યવસ્થા તો પોતાના આરાધ્યની ભક્તિ પરંપરા પ્રાપ્ત પદ્ધતિથી પોતાના આરાધ્યમાં એકદમ એકાગ્રચિત્ત ભજન કરવા, એની ઉપાસના કરવાની આ વ્યવસ્થા એ સંપ્રદાયની વ્યવસ્થા છે. એનો પૂરેપૂરો લાભ ત્યારે જ મળે કે જો આપણે આપણા આરાધ્યમાં એકાગ્ર થઈ જઈએ, એમાં અનન્ય મનવાળા થઈ જઈએ, તો જ એનો લાભ આપણને થતો હોય. પુષ્ટિ માર્ગ ઉત્તમ છે. અત્યારે મને ભયસ્થાન લાગ્યું જ્ઞાનાદિકો ભક્તિ માર્ગ. મારા આજનો વિષય એ જ છે જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગની ઉત્તમતા. પણ આપણે ભક્તિ માર્ગી છીએ એટલે જ્ઞાન માર્ગીને જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ ઉત્તમ લાગતો હોય તો ભલે લાગે, એની સાધના કરે. એમાં આપણે વાંધો લેવા માટે નથી કહી રહ્યા, પણ જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગ અધિક છે. એ કેવી રીતે અધિક છે? કારણ કે આપણે પ્રમાણથી કહી રહ્યા છીએ. કેવી રીતે અધિક છે? કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. ભગવાન ગીતાજીમાં કહે છે જ્ઞાનીઓને મને પ્રાપ્ત થતા બહુનામ જન્મનામ અંતે. બહુ જન્મ લાગે. આ બ્રહ્મ બહુનામ લોકા પુનરાવર્તિનો અર્જુના. બ્રહ્મલોક પર્યંત જ્ઞાની પહોંચી જાય ત્યાંથી પણ એનું પુનરાવર્તન થાય તો. અને નચમે ભક્ત પ્રણશ્ય કૌંતેય પ્રતિજાની નચમે ભક્ત પ્રણશ્યતે. મારા ભક્તનો કોઈ દિવસ નાશ થતો નથી. તો ભક્તિ માર્ગને જ્ઞાન માર્ગ કરતા ભક્તિ માર્ગને ભગવાન પણ ઉત્તમ માની રહ્યા છે. બીજી વાત કહીએ, એનું કારણ એવું નથી કે ભક્ત ઉત્તમ છે જ્ઞાની કરતા, એવું નથી કહેવાનું. પણ જ્ઞાની જે છે પોતાના સાધનના અવલંબનથી પહોંચે છે, અને ભક્ત જે છે ડાયરેક્ટ ભગવાનનો જ આશ્રય લઈ લે છે. આટલો ફરક છે. અમારી મહાનતા ભગવાનની છે. જ્ઞાની જે છે પોતાની સાધનાના બલથી મુક્ત થવા માટે પ્રયત્ન કરે છે. ત્યાં પોતાના સાધન ઉપર બલ છે. અને ભક્તિ માર્ગમાં તો બધું આપણે ભગવાન ઉપર છોડી દઈએ ડાયરેક્ટ. શ્રી કૃષ્ણ શરણમ. આપણે શ્રી કૃષ્ણ શરણમાં કરીને પડી જાય, જે કરવું એ કરો. હવે બલ કેવું મળી ગયું છે આપણને? શરણાગતિ દ્વારા પ્રભુનું બલ છે આપણી પાસે, અને ત્યાં સાધનનું બલ છે. તો ભગવાનનું બલ સાધનના બલ કરતા તો આ કારણથી આ લોજિક આવું છે. આમ તો લોજિક ન લગાડવું જોઈએ આવી બાબતોમાં. શાસ્ત્ર પ્રમાણમાં લોજિક ન લગાડવું. લોજિક ના કોઈ ઉતરે નહીં ઘણી વાર. ડાયરેક્ટ શાસ્ત્ર વચન કોઈને ઘરે ઉતરે નહીં એટલે લગાવવું પડે છે. લગાવવું ન જોઈએ. તર્કા ગોચર કાર્યકૃત છે ભગવાન. પણ છતાં હવે સમજાવવા માટે કે ભાઈ અહીં ડાયરેક્ટ ભગવાનનું અવલંબન છે, અને આમાં સાધનનું અવલંબન છે. સાધનનું અવલંબન લેવાથી તો પાછું ક્યારેક પાસ થઈ શકે. અને સાધન પર એટલો બધો ભાર આવી જશે જો ભગવાનને ભૂલાઈ જાય છે. જ્ઞાનીઓ ક્યારેક જ્ઞાનના આવેશમાં એમ કહે છે કે સામે દેખાયેલો જે ભગવાન છે મિથ્યા છે, હું સત્ય છું, હું જીવ સત્ય છું, અને સામે દેખાતું ભગવાનનું જે રૂપ છે મિથ્યા.
સામે પરમાનંદનો ખજાનો જે છે એ મિથ્યા લાગતો હોવાથી ક્યારેય પણ એનો આનંદ લેતા નથી. અને એ મિથ્યા અભિમાનને કારણે પોતાને સત્ય માને છે. જીવ સત્ય છે, સામે દેખાતું જાય દ્રશ્યત્વા સર્વ મિથ્યા. જે કાંઈ દ્રશ્ય સામે દેખાઈ રહ્યું છે એ તો ભગવાન કૃષ્ણ દેખાય, એ લીલા દેખાય તો એ મિથ્યા છે. પાછું સાધના ક્યાં થઈ છે કે ત્યાં કેન્દ્રિત થવાનું બદલે પાછું પોતાનામાં આવે અને એમાં પાછા જીવના સ્વરૂપના અંશમાં કેન્દ્રિત થવાને બદલે પાછા હુંમાં કેન્દ્રિત થઈ જાય તો પાછું ઉપર ચડીને પણ આરોપોથી પણ પાછું પ્રગટ થઈ જાય. એટલે આ જ્ઞાન માર્ગ જે છે એના કરતા ભક્તિ માર્ગ જે છે એ ઉત્તમ છે. એના કારણો આવા બધા છે કે ભાઈ જ્ઞાન માર્ગ જે છે એ પોતાના બલથી ચાલવાનું છે, અહીં ભગવાનનું બલ છે. અને ભગવાન કહે છે મારું બલ લેનાર છે ન તમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી. સમોહમ સર્વભૂતેષુ નિવેદ્યસ્ય અસ્તિ ન પ્રિય યે ભજન્તુ મામ ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્ય. તો જ્ઞાનીઓને બહુ જન્મ લાગે પણ ભક્ત માટે તો ભગવાન કહે છે કે એના મય જ છું, એનાથી દૂર હું છું જ નહીં. ભગવાન એટલું સરળ રસ્તો બતાવે છે કે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં જો વેત્તિ તત્વતઃ તત્વાદેહમ એ પુનર્જન્મ ના નૈતિ મામેતિ સોચના. ભગવાન કહે છે ખાલી એટલું માની લે, મને એટલું માની લે કે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં જો વેત્તિ તત્વતઃ તત્વાદેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોચના. ખાલી મારા જન્મ અને કર્મ દિવ્ય હોય છે. મારું ધર્મ પણ સામાન્ય નથી, મારો કર્મ કે લીલા પણ સામાન્ય નથી, એ દિવ્ય છે. બસ ભગવાનની કોઈ વસ્તુ અસંભાવના વિપરીત ભાવના ન થાય. ભગવાનના જન્મ કર્મ દિવ્ય છે એવું જો જાણી લે એનો ક્યારેય પુનર્જન્મ થતો નથી. નૈતિ મામેતિ સોચના, મને જ પ્રાપ્ત થાય. આ બહુ અઘરી વાત છે. જન્મ કર્મ જો મે દિવ્યમ આ ચર્ચાઓ થાય છે કે સર્વને જે જોઈએ આપણે સર્વને પ્રકરણ આના માટે જ બનાવ્યો કે પછી તમે ભાગવતી લીલાઓ જો ચીર હરણ કર્યું, ભગવાને ચીર ખેંચી લીધા, બધા સ્ત્રીઓના ચીર ખેંચી લીધા, બહુ ખરાબ કામ. પેલા નક્કી કરો જન્મ કર્મ છે બે દિવ્ય. સામાન્ય ચીર ખેંચવાની વાત નથી, આ કઈ દિવ્ય વાત છે. એટલું સમજાવું દિવ્ય સમજાય તો કઈ દિવ્ય છે. તો આપણને ભગવાન આવું કરતા હતા, કૃષ્ણ ચીર હરણ કરતા હતા, પછી રાસલીલા કરી પરસ્ત્રી ગમન કરતા હતા, 16,000 સ્ત્રીઓ સાથે ગમન કરતા હતા, 16,000 રાણીઓ હતી. કઈ વાંધો નહીં, એમાં ખૂબ દિવ્ય છે, સામાન્ય નથી. આ જન્મ કર્મ છે મેં દિવ્યમ, આ નથી દિવ્યતા લાગતી ને આમાં કરતા પણ નહીં. આવું થોડું કરાય, આવું સારું નહીં. ભગવાન કે દિવ્ય લાગેલો તો તમારો જન્મ જ નહીં થાય, મને પ્રાપ્ત થઈ જશો નહીં. અઘરું છે, બહુ અઘરી વસ્તુ છે આ વસ્તુ. એટલા એના માટે શાસ્ત્ર શબ્દો અધ્યયન ગુરુમુખ દ્વારા શાસ્ત્ર અધ્યયન કરવું જરૂરી છે. એના માટે ખૂબ ભગવાન પઠનીયમ પ્રયત્ન સર્વ હેતુ એકદમ ભાગવતનું ખૂબ આવર્તન કરવાની આવશ્યકતા છે. ડાયરેક્ટ દસમા સ્કંદ ખોલે તો આવું જ થવાનું છે. એની માટે ભાઈ પહેલા સ્કંદથી તમને કીધું છું 1 2 3 4 5 6 7 8 9 દસમો સ્કંદ કાઢ્યો એમાં રાસ પંચાયત ખોલીને બેઠા શું થાય પછી આ કેમ આમ એક વૈષ્ણવ ખૂબ ભાગવત જોયું, મહાપ્રભુના મંત્ર બરાબર જોયો નહીં, ખૂબ ભાગવત વાંચે, ખૂબ ભાગવત પછી છેલ્લે કીધું આ બધું અતિશયોક્તિ છે. મેં કેમ અતિશયોક્તિ છે? આટલા લાખ પુત્ર, આટલા કરોડ પુત્ર આ બધું છે શું હોય? આટલા કરોડ પુત્ર, આટલા લાખ પુત્ર આના થઈ ગયા, આના આટલા હજાર પુત્ર થઈ ગયા, નામ થઈ ગયું. આ તો અતિશયોક્તિ વાત. અતિશયોક્તિ તો છે જ ભાગવતમાં. પણ મેં કીધું ભાગવત આ શ્વેત વાળા કલ્પની કથા નથી, આ તો સારસ્વત કલ્પની કથા છે. સૃષ્ટિનું પરિમાણ અલગ પ્રકારનું છે. આ કલ્પની આ સરખામણી કરો ક્યાંથી મેળ થશે? અત્યારે અતિશયોક્તિ છે, સારસ્વત કલ્પમાં અતિશયોક્તિ ના હોય એ વસ્તુ. અત્યારે અતિશયોક્તિ છે. અત્યારે 9 ફૂટનો માણસ જોઈ જાય તો આપણે કહો આ અતિશયોક્તિ થયા. અત્યારે 9 ફૂટના માણસો પેલા બધા 9 ફૂટના હતા. અત્યારે એકાદ જણા દેખાય તો આપણે કહો 9 ફૂટનો વ્યક્તિ. પણ આ શ્વેત વાળા કલ્પ થોડાક વર્ષો પહેલા રાણા પ્રતાપના વખતમાં અને રામચંદ્રજીના વખતમાં અને શ્વેત વાળા કલ્પની કલ્પ બંધાણો નથી એના અહીં પેલા શ્વેત વાળા કલ્પના દ્વાપરમાં અને ત્રેતામાં 10 ફૂટના 12 ફૂટના એવા પંજાનું માપ જોઈએ છે. રામચંદ્રજીનું ચરણનું જે ચિહ્ન છે એ અવળું ચિહ્ન છે. એના આધારે હાઈટ કેટલી હશે ખ્યાલ આવી જાય. તો આ કલ્પમાં પણ આટલું પરિવર્તન થઈ શકતું હોય
તો પછી આ તો સારસ્વત કલ્પની વાત છે, બ્રહ્માજીના 12મા દિવસની વાત છે, ત્યારની સૃષ્ટિની વાત કરી રહ્યા છે. ત્યારે અતિશયોક્તિ નથી, અત્યારે અતિશયોક્તિ. ત્યારે ભાગવતમાં લખ્યા છે કે ભાઈ અહીં સુરાનો સમુદ્ર છે, દૂધનો સમુદ્ર છે, ઇક્ષુરસોદ છે. આપણે પૃથ્વીમાં ગોતી ક્યાંય મળવાનું નથી. મેં કહ્યું કે આ ખોટી વાત. ઇક્ષુરસોદ ક્યાં ગોતું? શેરડીનો રસનો સમુદ્ર છે, શેરડીનો રસ આપણે પીધા. શેરડીનો રસનો સમુદ્ર, દારૂનો સમુદ્ર, આ મળી જાય તો શું જોઈએ? આપણે દારૂ લેવા તો જ્ઞાન નિવાસ કરે ને તો ચાલતો લેવો. સુરાનો સમુદ્ર, નદીમંડોળ, છાસનો સમુદ્ર, નદીમંડોળ. અત્યારે ગોતો બધે ગમે એટલા અવકાશમાં જઈને ગોતો કે આ ક્યાં છે, બધું ક્યાંય ન મળી. આ શ્વેત વારા કલ્પમાં નથી, આ તો સારસ્વત કલ્પની ભાગવત કહે છે. સારસ્વત કલ્પના સૃષ્ટિના પ્રમાણમાં અશક્ય છે. અત્યારની વાત તો ભાગવત કહેતું જ નથી. આ ખબર જ નથી ભાગવતમાં ચાલે. ભાગવતમાં એટલે શાંત ચિત્તી તસ્ય ધીરાહ પરિજાનંદ, ઉતાવળા કયામાં નહીં કહે. તસ્ય ધીરાહ પરિજાનંદ યોને થોડું ફેર રાખો. સૌરાષ્ટ્રની ભાષા કહે ધીરા પડો. વાંચવા મને છેલ્લે વાંચીને શું કહ્યું? બહુ ભાગવત છેલ્લે આપણી અતિશયોક્તિ છે. તસ્ય ધીરાહ પરિજાનંદ યોને. આ ક્યારની વાત છે, ક્યાં કલ્પની વાત છે. ભાગવત શું કહેવાનું? અને ભાગવતનો ધ્યેય ગોળ બતાવવાનો નથી. ભાગવત ગોળનો ગ્રંથ નથી કે અત્યારે તમે ગોતવા જાઓ કે આમાં નદીમંડોળ ક્યાં, ઇક્ષુરસોદ ક્યાં. એના માટે છે જ નહીં. ભાગવત તો ભગવાનની અંદર આપણને મગ્ન કરવા માટે. આદો મધ્ય અંતે હરિ સર્વત્ર ગીયતે. આ તો હરિમાં પ્રેમ કરવાનું આ ગ્રંથ છે. ગોળની શિક્ષા આપવાનું નથી હેતુ કે તમે આપણું ભૂગોળમાં બધું ગોતો, ક્યાં ખંડ કઈ જગ્યાએ છે, ભાગવત બતાવ્યો મેરુ પર્વત છે કે નહીં. એના માટે નથી. એ ભાગવત છે ભગવાનની 10વિધ લીલાનું વર્ણન કરી રહ્યો છે. ભૂગોળની રીતે સાચું છે કે નહીં એ બધું એમાં નથી, એ વિષય નથી. એટલે આ આપણે સમજવાની વાત છે. તો આજે આપણો જે વિષય છે જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ, જે શ્રી મહાપ્રભુજી કહે છે જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ એવો તસ્માન નિરૂપિતા. એનો આપણે નિબંધથી તાત્પર્ય જોઈએ. તો નિબંધમાં શાસ્ત્રાર્થ પ્રકરણમાં श्लोक शास्त्रार्थ प्रकरणમાં વિદ્યા અવિદ્યા નાશેતુ જીવો મુક્તો ભવિષ્યતિ દેહેન્દ્રિયાસૌ સર્વે નિર્દસ્તા બુદ્ધિ તથાપિ ન પ્રલયન્તે જીવન મુક્ત કથા સ્ફુટં. ભાઈ વિદ્યા અને અવિદ્યા એમાં વિદ્યાના જે 5 પર્વ જે છે વેરાંગ શામ જો તમો ભક્તિ શકે છે પંચ પર્વે વિદ્યેયમ. 5 પર્વની જે વિદ્યા જે છે એના દ્વારા અવિદ્યાનો જે નાશ થાય છે ત્યારે જીવ મુક્ત થઈ જાય છે. પણ જ્યારે વિદ્યાથી અવિદ્યાનો નાશ થાય છે ત્યારે એ અવિદ્યા જે છે એ દબાય છે. વિદ્યાથી અવિદ્યા દબાઈ જાય છે. સંપૂર્ણપણે જો એ અવિદ્યા દૂર છે તો મુક્ત થાય. પણ જ્ઞાન માર્ગી સાધનામાં જે છે અવિદ્યા જે છે એ દબાઈ જતી હોય છે. વિદ્યાથી અવિદ્યા તો કાલમાં દબાયેલી હોય છે. દબાયેલી વસ્તુ પાછી પુનર્જાગૃત એ થઈ શકે. દબાયેલી વસ્તુ જે છે પુનર્જાગૃત થઈ શકે. તો હું જ્ઞાની છું એવા અહંકારમાં એ રસ થઈ ભગવાનથી વિમુખ થઈ જતા હોય છે જ્ઞાની. ત્યારે પુનઃ પાછું જે છે
એ બંધન પાછું ઉત્પન્ન થઈ જતું હોય છે. આટલી બધી સાધના કરીને પણ છેલ્લે બધું છોડે તો હું જ્ઞાની છું એ પ્રકારનો જે જ્ઞાનનો અહંકાર જે છે એ અહંકાર જે પાછું અહંતા મમતા જે દબાઈ ગઈ હતી પાછી પુનઃ જાગૃત થઈ ગઈ તો અહંકાર આવ્યો ક્યાં? જ્ઞાની હોવાનો અહંકાર ક્યાંથી પ્રકટ થઈ ગયો? તો વિદ્યાથી અવિદ્યા જે છે એ દબાઈ જાય છે, ઉન્માર્જન થાય છે. જો એમાં અવિદ્યા ન હોત તો હું જ્ઞાની છું એના અહંકારથી ગ્રસિત કેમ થાત જ્ઞાની? ઘણા ગ્રસિત થઈ ગયા જ્ઞાની. અને ભગવાન મિથ્યા છે હું સત્ય છું, આ કૃષ્ણ પણ મિથ્યા. એ જ્ઞાનીઓને એટલો બધો અહંકાર પ્રકટ થઈ જાય છે, એના કારણે પાછું જે છે એ બંધન પાછું બંધન લાગી જતું હોય છે. શાસ્ત્રમાં સ્પષ્ટ આ બ્રહ્મ બહુનાન લોકા પુનરાવૃત્તિનો અર્જુન બ્રહ્મલોક સુધી પહોંચ્યો કોણ? જ્ઞાની. બ્રહ્મલોક પર્યંત પહોંચનાર કોણ છે? જ્ઞાની. એને ભગવાન એમ કહે છે એનું પુનરાવર્તન થઈ શકે છે, એ પાછું પડી શકે છે. તો બ્રહ્મલોક પર્યંત પહોંચીને પણ પડી શકતો હોય તેના માટે જ્ઞાન માર્ગની સાધના કઠિન તો છે. ઉપરાંત પણ પાછું ભક્તિ માર્ગમાં જે છે હું પડવું ન પડવું હવે આપણા હાથની વાત નથી. ભગવાન રક્ષક છે, શ્રી કૃષ્ણ શરણ. પાડો કે ન પાડો તો એ ભક્તને ચિંતા નથી, પાડો તો એ બીજે ક્યાંય પડવાનું નથી. હવે આપણા ચરણ સિવાય ક્યાં પડવું? પડશું તો ચરણમાં જ પડશું. ગોવર્ધન કી રહીએ તરેટ કિસી ગોવર્ધન કે ટોચમાં નહીં કહું, ગબડીને પડશું તરેટ નહીં પડશું પાછળ ગોવર્ધન કી રહીએ તરેટ કિસી ગોવર્ધન કી રહીએ. તો ટોચ ઉપર નહીં, નીચે પડી જશું. પડશું તો ચરણથી દૂર તો નહીં જાય, કારણ કે આપે કીધું છે નકર નહીં ભક્ત પૂરા થશે, મારા ભક્તનો નાશ ન થાય. જ્ઞાનીઓ કહે છે કે જ્ઞાનીઓ પોતાની સાધનાથી આગળ વધી રહ્યા, સાધન બલથી આગળ વધી રહ્યા. તો ભગવાન કે આ બ્રહ્મ બહુનાન લોકા પુનરાવર્તન પુનરાવર્તન બ્રહ્મલોક પર્યંત જ્ઞાની પહોંચે એનું પાછું પુનરાવર્તન થાય છે. ભક્તનું પુનરાવર્તન ન થાય ક્યારેય. ન તમે ભક્ત પ્રણાશ શું કામ ન થાય? ભક્તનું પુનરાવર્તન ન થવાના, રક્ષક તો ભગવાન. અને બીજું ભક્તની દ્રષ્ટિ કેવી છે? જ્ઞાની કહે છે જગત મિથ્યા છે, જ્ઞાની માટે જગત મિથ્યા છે. ભક્ત માટે તો અખંડમ કૃષ્ણવત સર્વમ. પડીને ક્યાં જશું? અખંડમ કૃષ્ણવત સર્વમ. આખું આ કણકણમાં આગે ગાય પાછે ગાય જેમાં આગે કૃષ્ણ પાછે કૃષ્ણ એટલે કૃષ્ણ ઉતે કૃષ્ણ. પડશું તો ક્યાં જશું? જગત પણ કૃષ્ણાત્મક હોવાથી પડશું તો ક્યાં પડશું? કૃષ્ણમાં જ પડશું. કારણ અમે આખા જગતને પણ કૃષ્ણ રૂપે જ જોયું છે. જગત પણ બ્રહ્માત્મક છે, તો બ્રહ્મની વાત તો અમે જશું નહીં. પણ જ્ઞાનીઓ માટે તો એમ કે એની જગત મિથ્યા છે, પડે તો મિથ્યા પડશે. અમે તો જગત પડવાની જગ્યાએ એમ કહે છે કે એવું કૃષ્ણાત્મક છે. અખંડમ કૃષ્ણવત સર્વમ. એટલે જ્ઞાનીઓનો પાઠ હોઈ શકે પણ ભક્તનો પાઠ ન થાય. આ લોજિકલી કહું છું. તો વચનથી જ ક્લિયર છે, ભગવાનના વચનથી ક્લિયર, લોજિકલી હોવું જોઈએ એને. તો આ લોજિક આવું છે કે ભાઈ આપણે તો આ જગતને પ્રપંચ આવી ગયું ને, પ્રપંચ સ્વરૂપ જ્ઞાન છે. ભગવત વદનો ઉપયોગી થયા પ્રપંચ સ્વરૂપ જ્ઞાન છે. નિબંધોક્ત રીત્યા પ્રથમ વિવિધ્ય છે. પ્રથમ પ્રપંચ, આ પ્રપંચ જે છે પડશે તો ક્યાં જન્મ લેશું તો ક્યાં લેશું? પ્રપંચમાં લેશું. એ પ્રપંચ પાછું કણકણમાં ભગવાન છે. પ્રપંચ પણ આખું કણકણમાં ભગવાન રહેલો છે. એવું પ્રપંચ પણ કૃષ્ણાત્મક છે. એટલે જ્ઞાનીઓને મિથ્યા કહી રહ્યા છે, જગત મિથ્યા. તો મિથ્યામાં પડવું તેની માટે પડવું થઈ ગયું. આપણી માટે પડવું નથી, કારણ કૃષ્ણ જ છે અમારી માટે. અખંડમ કૃષ્ણવત. અમારા માટે કૃષ્ણની બહાર ક્યાં જતું હોય? એટલે અમે બધાની કૃષ્ણ રૂપે જ જોયું છે. એટલે ક્યાં જ્ઞાનીઓનો પાક છે પણ ભક્તનો પાક નથી. કારણ કે બધી રીતે આપણે તો નિશ્ચિંત છે. ભગવાન રક્ષક હોવાથી નિશ્ચિંત છીએ. અને ભગવાનને ખાલી મૂર્તિના રૂપમાં નથી જોયા અમે, પણ અખંડમ કૃષ્ણવત સર્વ. આપણા મહાપુરુષો એમ જ કહે, બીજા સંપ્રદાયના ભક્તિ માર્ગે આચાર્યમાં પણ મતભેદ છે. તો આપણા મહાપુરુષના ભક્તિ માર્ગ જ્યારે ઉલ્લેખ કર્યો એટલે આપણું સમજવાનું, કારણ બીજા માર્ગમાં મતભેદ છે. જગતને આ રીતે કોઈ બ્રહ્માત્મક માનતું નથી. પણ મહાપુરુષ નિશ્ચિત કરી રહ્યા છે કે આ કૃષ્ણનું સ્વરૂપ, જગત પણ કૃષ્ણનું સ્વરૂપ છે, બ્રહ્મનું સ્વરૂપ છે, બ્રહ્માત્મક. અને કોઈ ચિંતાનો વિષય. કારણ કે તમે આખો મૂર્તિની પાસે પડ્યા રહ્યો છો, મૂર્તિની પાસે આખો મૂર્તિ બની કેમ હતી? પથ્થરની છે. હા, પથ્થરની છે.